સહજાનંદ સ્વામી મહારાજની જય. સાલું કથાના પ્રસંગની અંદર સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા કિરણ બાવન. આજની કથાની અંદર પ્રથમનો 39નો વચનામત અહીંયા પર વાત આવી. વેદાંતિ આગળ વાત કરી સવિકલ્પ સમાધિ અને નિર્વિકલ્પ સમાધિ. એકને મતે સત્ય છે, એકને મતે અસત્ય છે. પૃથ્વી પર હાલતો હોય એને ઠેસ લાગે ને, આકાશમાં ઉડે ને કેશું બાપા ઠેસ લાગે તો બસ. એકને મતે બધું સત્ય છે, એકને મતે અસત્ય છે. આ વેદાંતિ આગળ ભગવાન સ્વામિનારાયણે વાત કરી બહુ વિસ્તારથી. પછી પ્રથમનું 40નું એમાં પણ સવિકલ્પ અને નિર્વિકલ્પ. વેદાંતિ આગળ વાત કરી એ બધી આકાશની. મુક્ત મુનિ પાસે વાત કરી એ પૃથ્વી પર સ્વરૂપ છે ને એના લક્ષ્ય લઈને. બેમાં છે સવિકલ્પ સમાધિ અને નિર્વિકલ્પ સમાધિ. પૃથ્વી પર હોય મેં બધું ઝાડ પાડ બધું દેખાય, પણ મેરુનો ટેસ ઉપર હોય ને વસંત ન દેખાય ને. પણ પૃથ્વી પર હોય એને મનુષ્ય પશુ પંખી બધું દેખાય. આ વેદાંતની વાત છે. મુક્ત મુનિ પાસે સવિકલ્પ સમાધિ કે નિર્વિકલ્પ. સવિકલ્પમાં સવિકલ્પ અને સવિકલ્પમાં નિર્વિકલ્પ. જેને અશુભ સંકલ્પ હોય એને સવિકલ્પમાં સવિકલ્પ સમાધિ કહેવાય. જેને શુભ સંકલ્પો છે, જે માળા કરી એનું ફળ માગે. નિષ્કુળાન સ્વામીએ ભક્ત તાંબડીના છેલ્લા પ્રકરણમાં લખ્યું, સત્વગુણ રજોગુણ તમોગુણ 3 ગુણના કાર્ય એના ફળ છે. સત્વગુણમાં માળા ફેરવો એનો ફળ સ્વર્ગલોક. રજોગુણમાં રહીને માળા ફેરવો એનો ફળ મૃત્યુલોક. તમો ગુણમાં રહીને માળા ફેરવો તેનું ફળ છે પાતાળલોક. અશુભ સંકલ્પ અને સંકલ્પ કરો એ સવિકલ્પ સવિકલ્પ કહેવાય. સવિકલ્પ નિર્વિકલ્પ કેવું? જે શુભ કાર્ય કરી પછી એને આપણે ફળની ઈચ્છા રાખવી. હવે નિર્વિકલ્પમાં સવિકલ્પ ધ્યાન આપજો. આખી અભ્યાસ બદલી ગઈ છે. ઓલી હતી પ્રાઇમરી, હવે આવી કોલેજની વાત આવી. પ્રાઇમરીમાં કોલેજમાં ફેર પડે ને. પ્રાઇમરી વિદ્યાર્થી હોય એને કોલેજમાં કાંઈ ફાવે નહીં. નિર્વિકલ્પ એટલે એમાં સવિકલ્પ એટલે શ્વેતદ્વીપમાં જઈ તપ કરું, બદ્રિકા સમાજને તપ કરું, નરનારાયણ ભગવાન આશીર્વાદને તપ કરીને રાજ્ય કરવું. આવો જે સંકલ્પ છે ને એ સવિકલ્પમાં નિર્વિકલ્પમાં સવિકલ્પ. સમજાય છે ને? ત્યાં જવાની ઈચ્છા રાખવાની. એ ભગવાને રાજ્ય કરવું, એ કરવું, આ બધું એ કહેવાય. અસલ નિર્વિકલ્પ એમાં નિર્વિકલ્પ. શું કીધું? નિર્વિકલ્પમાં નિર્વિકલ્પ.
દ્રવ્યો છે એમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પૈસા ન કહેવાય, સોનું કહેવાય કે નહીં? 1 ગ્રામ સોનું હોય એને કેટલા રૂપિયા થાય? રૂપિયા હસતા છે, ખોટા નથી, પણ સોનાની આગળ એની કિંમત હું નટું એટલે અક્ષર બ્રહ્મના સાધર્મ્ય પણ પામી કેવળ ભગવાનના સ્વરૂપમાં નિમગ્ન રહેતો હોય, બ્રહ્મ થઈ પરબ્રહ્મને ગાવે. મહારાજે લોયાના 7નામાં લખ્યું છે, બ્રહ્મરૂપ થઈ અને ભગવાનની ભક્તિ કરે એ ભક્તિને ભગવાન અંગીકાર કરે છે. એ સિવાય ભક્તિ છે તમારી ખોટી નથી, પણ 9 પ્રકારની ખોટી નથી, સમજાણું ને? એ 9 પ્રકારની ભક્તિ છે. બ્રહ્મ થઈ અને પરબ્રહ્મને ગાવે, બ્રહ્મરૂપ થઈ અને ભગવાનની ભક્તિ કરવી, એ લોયાના 3જામાં લખ્યું, એ ભક્તિ હાસી છે. બ્રહ્મ થયા પછી ભક્તિ કરે તો એને ફળ મળે, અને બ્રહ્મરૂપ થયો હોય એને જ પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવાનો અધિકાર છે. વિદ્યાર્થી હોય, પાસ થયો હોય, ડિગ્રી હોય, પણ જ્યાં સુધી સર્વિસ ન મળે ત્યાં સુધી એને પૈસા મળે. ડિગ્રી છે ખિસ્સામાં ફરતો હોય, ખોટો નથી, પણ જ્યાં સુધી સર્વિસ ન મળે ત્યાં સુધી એને પગાર આવે. એમ આ છે ને બધા ડિગ્રી કોર્સવાળા છે, ખબર પડે ને? શું કીધું લક્ષ્મીદાભાઈ? ડિગ્રી કોર્સમાં ખબર પડે ને? પાસ કર્યું બધું, પણ પગાર મળે નહીં. બ્રહ્મરૂપ થઈ સ્વામી કે બ્રહ્મ કેમ થવાય? ગુણાતાન સ્વામી કે આવા સાધુને બ્રહ્મરૂપ સમજો અને મન કર્મ વસને કરી સંગ કરે ત્યારે બ્રહ્મ થવાય. આ વાત આવી પૃથ્વી ખબર પડી ને? સ્વામીએ શું કીધું કે શું બાપા? આવા સાધુને, ઓલા સાધુ નહીં. આમ શબ્દ માટે તમે વજન આપો, ન કે ભૂતકાળ વાપરે કે ભવિષ્યકાળ વાપરે. ખબર પડે ને? ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળ 3 છે ને. શું કીધું? આવા સાધુને આંગળી દેખાડી. બસ હા, હવે સમજ્યા. હવે કંઈક દોરામાં થયા, દોરો પકડ્યો, અત્યારે તો પારા ફેરતા હતા. વર્તમાન કાળ સુધર્યો, એના 3 કાળ સુધરી ગયા. સ્વામી બાપાએ 145માં કિરણમાં લખ્યું, પહેલા ભૂતકાળની વાત કરી, પછી ભવિષ્યકાળ અને હવે વર્તમાન કાળ. વર્તમાન કાળ સુધર્યો, એના 3 કાળ. બરાબર ને? એટલે સમજણની અંદર અત્યારની તારીખમાં જેટલો આપણો વર્તમાન કાળ સુધર્યો એટલો આપણો મોક્ષ કાળ સુધર્યો. કેની દ્રષ્ટિએ? ગુણાત્મા કીધું ને, આવા સાધુનો એના પર વજન દઈ છે, સમજે ને? એ શબ્દો પર આપણું મધ્ય બિંદુ વિચાર એ છે. ગુણાત્મા સ્વામીનો શબ્દ આવા સાધુને મન કર્મ વસને સંગ કરે અને બ્રહ્મ જાણે તો એ બરાબર ને? હેતુ, સ્વરૂપ અને ફળ 3 વસ્તુ રહી છે. આવા સાધુ હેતુ, એને બ્રહ્મ સમજે, એનું સ્વરૂપ, પછી એને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય, એ એનું ફળ. એટલે હેતુ, સ્વરૂપ અને ફળ. મકાન કરવું
એ હેતુ છે, રહેવો એનું સ્વરૂપ છે, અને પછી શાંતિથી ભજન કરવું એનું ફળ જોયું ને. દરેક વસ્તુમાં સાધન લ્યો, જે લ્યો એમાં માળા ફેરવી એ હેતુ છે, એનું સ્વરૂપ ભગવાનમાં વૃત્તિ રહે, પછી એનું ફળ ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. જાણે એટલે નિર્વિકલ્પમાં નિર્વિકલ્પ અસલ અક્ષર બ્રહ્મના સાધન્યપણાને પામી કેવળ ભગવાનના સ્વરૂપમાં નિમગ્ન રહે, એટલે તલ્લીન. સમજ્યા ને? નિમગ્ન એમાં તલ્લીન થઈ જાય. એમાં બે પ્રકાર છે, એક પોતાના મનનું ધાર્યું છોડી અને કેમ કરવાનું. જીવને બધું કરવું હેલું છે, પણ મનનું ધાર્યું છોડવું ને એ બહુ કઠણ છે. મુવા સુધી મનનું ધાર્યું છૂટે નહીં. પોતાની અહમ વૃત્તિ ભંગ થાય ને અને માણસને મરી જાય, ઢીલો પડી જાય. ઢીલો અહમભાવ છે ને, વટથી હાલતો હોય અને વટ વયો જાય, શું કરે? જોજી કોથળો ઢીલો હોય ને એમ ઢીલો થઈ જાય, કોથળા જેવો થઈ આવો. અક્ષર રૂપ થઈ અને બ્રહ્મ થઈને પછી પુરુષોત્તમ ભગવાનને ભજવા, એ ભક્તિ હાસી છે. સમજ્યા ને? આપણે અને વૈષ્ણવ સંપ્રદાયમાં તફાવત એટલો છે. સમજે ને? એ કે ભગવાને તમે થઈ જાય, પણ સ્વામી કે બ્રહ્મ થઈ અને પછી ભગવાનને ભજવાના. હા, વિશિષ્ટાદ્વૈત મત અને આપણો શુદ્ધ વિશિષ્ટાદ્વૈત મત છે. આપણો મત છે એનો વિશિષ્ટાદ્વૈત મત ખરો, પણ આપણો શુદ્ધ વિશિષ્ટાદ્વૈત મત છે. એટલો ફેર પડે. કપડાં પહેરવાથી સખી ન બનાય, પરંતુ આપણા મનને રંગવાથી સખી બનાય. દાસી થઈ તો રહેજે દીન દયાળની, નિશી ટેલ મળે તો માને ભાગીજો. આ દાસી આનું લક્ષણ છે. સ્વભાવ છોડીને દાસી થવાનો, સ્ત્રીને આકૃતિ નહીં. દાસી શબ્દ કેને લાગે? બહેનો માટે. આપણે માટે દાસ લાગે ને? નહીં નહીં. સ્વામિનારાયણ ભગવાને મોક્ષને માટે બેનો શબ્દ એક જ કીધો. બહેનો માટે એ શબ્દ એ, અને આપણા માટે દાસી થઈ તું રહેજે દીન દયાળની, નિશી ટેલ મળે તો બહુ બ્રહ્માદિકને મળતી નથી. પુરુષોત્તમ પાસે બેઠાની, સુખ સાગર હરિવર સંગે સુખ. બરાબર ને? સુખ જેને જોતું હોય એ ભગવાનની સાથે બસ. હરિ સંગાથે હથે વાળો કીધો, ભૌમાનંદ કે જન્મ છે ને. આમ તદાકર થવું છે, દેખાવું છે. હથે વાળો હરિસંગાતે કીધું. બોલો. એટલે આજના કિરણમાંથી આ લેવાનું છે ને. કરવાનું બધું દેહરૂપ થઈને નહીં, આત્મારૂપ થઈને. કોઈની ફળની ઈચ્છા નહીં, કેવળ ભગવાનની પ્રસન્નતા માટે. માળા કરો, દંડવત પ્રદક્ષિણા જે કરો એમાં ફળ નહીં. તમે જમવા બેઠા, લાડવા આવ્યા, આ આવ્યા, તે આવ્યા, તો પછી કાસરી નહીં મળે. હવે તમે કાસરી આટલું થઈને તોફાન કરો તો તમે લાયક જ કહેવાય. કહેશો બાપા
હાસું કીજો ખોટું નહીં, મહેરબાની કરી. ભગવાને આપણે એટલું આપ્યું એટલું નહીં આપે? બોલો. તમે પંક્તિમાં બેઠા, લાડવા, દાળ, ભાત, શાક, ભજીયા, ફરસાણ બધું દીધું, તો સંભારો નહીં હોય કે શક્તિ નથી? કરનારને નહીં હોય, કાં ડુબળો માણો હોય ને એટલે બધું છે. હા, જે કાંઈ કશાશે આપણી છે, ભગવાનની નથી. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.